સરહદે વિશ્વનો સૌથી મોટો આરી પાર્ક અને નમક ઉદ્યોગના કારણે ભુજ ખાવડા હાઈવે દિવસ રાત મોટા ટ્રેલરો અને ટ્રકોની અવરજવરથી ધમધમતો હોય છે। રોજના 20,000થી વધુ વાહનો પસાર થાય છે, પરંતુ બેફામ ડ્રાઇવિંગ અથવા તો નશાના સેવનના કારણે નાના મોટા અકસ્માતોની ઘટના રોજિંદી બની છે। હજુ ગઈકાલે ધોરડો ટેન્ટ સિટી ખાતે કુકિંગ સંભાળતા અમદાવાદના આધેડ એક્ટિવાથી ભુજ આવતા હતા, ત્યાં રસ્તામાં ટ્રક ચાલકે ઉડાવતા ગંભીર ઇજાઓથી મોત થયું હતું। તેના બીજા જ દિવસે રુદ્રાણી જાગીર પાસે અકસ્માત થયો હતો। ટ્રેલર ખાવડાથી કંડલા જતું હતું અને સામેથી આવતા ટ્રેલરને સાથે ભટકાતા ગંભીર ટક્કર થઈ હતી, જેના કારણે ચાલક અજયસિંહનું 2 ટ્રેલર વચ્ચે દબાઈ જવાથી મોત થયું હતું, જ્યારે અન્ય ટ્રેલરના ચાલક જયંતિ ડાંગર અને ક્લીનર પદ્ધરના કિશન ખુંગલાને ઈજાઓ થતા જીકે હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા। અકસ્માત એટલો ગંભીર હતો કે બંને ટ્રેલરોની કેબિનનો બુકડો બોલી ગયો હતો। લોકો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને સ્થાનિકો ઉમેરે છે કે અગાઉ સ્થાનિકોએ એવી એલઈડી લાઇટ બાબતે તોડફોડ કરી હતી, જે બાબતે થોડો સમય ચેકિંગના નાટક કરાયા હતા, પરંતુ હાલમાં ફરી જૈસે તે વૈસે સ્થિતિ સર્જાઈ છે। ના છૂટકે લોકોને કાયદો હાથમાં લેવાની ફરજ પડશે।